હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આ બ્રહ્માંડનો બીજો લેક્ચર છે આપણો. પ્રથમ લેક્ચરની અંદર આપણે આકાશગંગા વિશે માહિતી મેળવેલી હતી. અવકાશીય અંતરો માપવા માટે કેવા કેવા પ્રકારના એકમો વપરાય છે એમના વિશે માહિતી મેળવેલી હતી. અને આજના આ સેશનની અંદર આપણે સૌથી વધુ અગત્યનો ટોપિક જેનું નામ રહેશે ગ્રહો, એટલે કે સૂર્યમંડળના સભ્યો, એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ડન છે. તો સૌથી પહેલાં સમય વધુ ન આપણો લેતા સૌથી પહેલાં જે છે એ આકાશગંગાની અંદર સૌથી પહેલો સભ્ય જો કોઈ હોય તો એ સૂર્ય રહેશે. સૂર્ય વિશે આપણે માહિતીઓ મેળવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આ જે સૂર્ય છે ને, સૂર્ય એ સમગ્ર સૂર્ય કુટુંબનું આપણે એવું કહી શકીએ કે સૂર્ય જે છે એ સમગ્ર સૂર્ય કુટુંબનું 99.86% દળ ધરાવે છે. યાદ રાખજો, સૂર્ય જે છે એ સમગ્ર સૂર્ય કુટુંબ જે છે એનું 99.86% 99.86% દળ ધરાવે છે. સાહેબ, આનો અર્થ તો એવો થયો કે માત્ર 0.14%ની અંદર જ બીજી તમામ વસ્તુઓ આવે કે. પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે સાહેબ સૂર્ય કુટુંબમાં કોણ કોણ આવે? તો મિત્રો યાદ રાખજો, સૂર્ય તેમજ સૂર્યની ફરતે ફરતા એવા તમામ અવકાશીય પિંડો આવશે જેને આપણે સૂર્ય કુટુંબમાં સમાવેશ કરી શકશું. એવું કહેવાય છે કે બિગ બેંગની એક ઘટના ઘટેલી હતી, મોટો ધડાકો થયેલો હતો આલ્બર્ટ આઇન્સ્ટાઈનના E=mc² સિદ્ધાંત મુજબ, નિયમ અનુસાર. અને બધા ગ્રહો જે છે, બધા અવકાશીય પિંડો એકબીજાથી દૂર ખસવા લાગ્યા હતા. જેમાં ન્યૂટનના નિયમ, ગ્રેવિટેશનલ ફોર્સના નિયમ અનુસાર જે વધુ દળ ધરાવતો પદાર્થ હોય તે પોતાના તરફ તેનાથી ઓછા દળ ધરાવતા પદાર્થને આકર્ષે. એ નિયમ અનુસાર જે છે એ સૂર્ય સેન્ટરની અંદર જે છે વધુ દળ ભેગું થવાના કારણે સૂર્યનો જન્મ થાય છે અને એના કરતાં નાના દળ ધરાવતા પદાર્થો જે છે એ એમની ફરતે ફરવાની શરૂઆત કરે છે. એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે સૂર્ય જે છે એ સમગ્ર સૂર્ય કુટુંબનું 99.86% દળ ધરાવે છે અને બાકીના અવકાશીય પદાર્થો જે છે એ સૂર્યની ફરતે ગોળ ગોળ ફરી રહ્યા છે. તો આજના આ સેશનની અંદર આપણે એ અવકાશીય પદાર્થો વિશે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ માહિતીઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. ડન છે. ચાલો, સૌથી પહેલા સૂર્ય વિશે વાત કરવા જઈ રહ્યા છે. દોસ્તો, સૌથી પહેલો મુદ્દો એ કહી શકીએ કે સાહેબ આ વિશાળ એવો સૂર્ય છે. આ સૂર્યનો વ્યાસ, તમે ગણિત ભણતા હશો, તમને ખ્યાલ હશે કે કોઈ પણ વર્તુળ હોય એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને વ્યાસ બોલવામાં આવે છે. ક્લિયર છે સાહેબ? આ વ્યાસ જે છે સૂર્યની અંદર, સૂર્યનો ગર્ભભાગ જે છે, મતલબ કે સૂર્યનો વ્યાસ જે છે એ 13,92,000 કિલોમીટર છે. યાદ રાખીશું આપણે, વ્યાસ જે છે એ 13,92,000 કિલોમીટર છે. હમણાં જ આપણે વાત થઈ કે સૂર્ય સમગ્ર સૂર્ય કુટુંબનું 99.86% દળ ધરાવે છે. 99.86% દળ એટલે કે માસ ધરાવે છે. બીજું સાહેબ, સૂર્યના ગર્ભની અંદર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે. થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા શું છે? આપણે ટેકનોલોજી ભણીએ છીએ એની અંદર ન્યુક્લિયર ચેપ્ટરમાં ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ શું છે, એટલે કે સૂર્યના ગર્ભની અંદર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે સવિશેષ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ થોડી ઘણી માહિતી આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, સૂર્યના ગર્ભની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈ અને એક હિલિયમના પરમાણુમાં રૂપાંતરિત થઈ રહ્યા છે. જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈ અને હિલિયમમાં રૂપાંતરિત થાય ત્યારે આ હાઇડ્રોજનનું માસ અને આ હાઇડ્રોજનનું માસ, આ બંને જ્યારે ખૂબ ઊંચા તાપમાને ભેગા થશે ને ત્યારે એનું માસ જે છે એ બમણું થવું જોઈએ. પરંતુ અહીંયાથી થોડુંક એવું, એટલે કે ડેલ્ટા એમ જેટલું માસ જે છે છૂટું પડી જાય છે. અને ડેલ્ટા એમ જેટલું માસ છૂટું પડી અને પૃથ્વી ઉપર આવે તો આપણે એ માસને, એ દળને ઓળખીએ છીએ પ્રકાશ નામથી, એટલે કે ઉર્જા નામથી ઓળખીએ છીએ. સમજો છો? કહેવાનો અર્થ એવો છે કે સૂર્યની અંદર આ તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા સેન્ટરમાં જે થાય છે એના લીધે સૂર્યનો જે ગર્ભભાગ છે એ ગર્ભભાગનું તાપમાન દોસ્તો થઈ જાય છે 1.5 કરોડ કેલ્વિન. સૂર્યનો જે ગર્ભભાગ છે એ ગર્ભભાગનું તાપમાન થઈ જાય છે 1.5 કરોડ કેલ્વિન જેટલું આપણને ઊંચું જોવા મળે છે. સાહેબ, આટલા ઊંચા તાપમાને સૂર્યના ગર્ભની અંદર જે છે એ પદાર્થ પ્લાઝ્મા અવસ્થામાં જોવા મળે છે. હવે સાહેબ, જ્યારે આપણે ઓફલાઈનમાં ભણતા હોય ત્યારે એવું બોલતા હોય કે સાહેબ પ્લાઝ્મા એ પદાર્થની એક અવસ્થા છે.
તો એક ક્વેશ્ચન છે પદાર્થની કેટલી અવસ્થાઓ છે? તમારો આન્સર હશે કે સાહેબ 5 અવસ્થાઓ હશે, કારણ કે તમે GCRT NCERT ની ટેક્સ્ટ બુક જ્યારે વાંચતા હોવ ત્યારે 9મા ધોરણની અંદર વિજ્ઞાનમાં આ 5 અવસ્થાઓ ભણવાની આવે છે. તો આ 5 અવસ્થાઓ દોસ્તો 3 તો આ ગામને આવડતી હશે, ઘન, પ્રવાહી ને વાયુ. જ્યારે ચોથી છે પ્લાઝ્મા, અને દોસ્તો યાદ રાખજો 5મી છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ 5 અવસ્થાઓ જે છે એ આવેલી છે. ગયેલી લાસ્ટ 2022ની કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાયેલી હતી એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પદાર્થની કેટલી અવસ્થાઓ છે? તો આન્સર આવશે 5 અવસ્થાઓ છે. ત્યાં તો નામ પણ આપેલા હતા, મેં તમને પણ નામ આપેલા છે. નંબર 1 રહેશે ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. થોડુંક સમજો દોસ્તો, આ નામ તો આપણને આવડી ગયા, ચલો આનંદની વાત છે. પરંતુ આ જે પ્લાઝ્મા અવસ્થા છે ને, પ્લાઝ્મા અવસ્થા એ ખૂબ ઊંચા તાપમાને મળી આવશે. પ્લાઝ્મા અવસ્થા જે છે એ ખૂબ ઊંચા તાપમાને પ્રાપ્ત થાય છે, મળી આવે છે. એક પ્રકાશીય તણખો હોય છે. આ પ્લાઝમા ઉત્પન્ન એટલા ઊંચા તાપમાને સૂર્ય તો અંદર થાય જ છે, પરંતુ પ્લાઝમા ઉત્પન્ન કરવાનું કામ પૃથ્વી ઉપર પણ આપણે માનવો જે છે કરી રહ્યા છે. તો પ્લાઝમા જે મશીનમાં, જે સાધનમાં ઉત્પન્ન કરવામાં આવે છે એ સાધનને બોલવામાં આવે છે ટોકોમેક. યાદ રાખીશું, એ સાધનને બોલવામાં આવે છે ટોકોમેક. વિશ્વના જેટલા પણ દેશો પ્લાઝમા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ને, એ બધા દેશો જે સાધનમાં પ્લાઝમા ઉત્પન્ન કરશે એને ટોકોમેક બોલીશું. ભારત પણ પ્રયત્ન કરે છે. ભારતમાં અમદાવાદ પાસે આવેલું જે ભાટ ગામ છે ત્યાંથી આગળ એક સંસ્થા આવેલી જેને બોલીએ છીએ IPR, જેને બોલીએ છીએ IPR, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. આ જગ્યા ઉપર આપણે અહીંયા IPR અમદાવાદ એવું લખી શકીએ. IPR અમદાવાદ આવું લખી શકાય. ક્લિયર છે? તો દોસ્તો એ આપણું જે IPR છે ને એનું નામ છે આદિત્ય. માફ કરશો, આપણું જે ટોકોમેક છે એમનું નામ રહેશે આદિત્ય ટોકોમેક. જ્યારે અહીંયા નંબર 5 લખ્યું છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, એટલે કે બે મહાન સાયન્ટિસ્ટો થઈ ગયા. એક થઈ ગયા સત્યેન્દ્રનાથ બોઝ અને બીજા થઈ ગયા આલ્બર્ટ આઇન્સ્ટાઇન. તો આ બંનેએ સાથે મળી અને ખૂબ નીચા તાપમાને પદાર્થની જે અવસ્થા મળી આવે છે એ અવસ્થાની શોધ કરી છે. એટલા માટે એ અવસ્થાનું નામ કમ્બાઇન્ડ રીતે આપવામાં આવ્યું છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ક્લિયર છે? ચલો આગળ દોસ્તો વધીએ છીએ. હવે અહીંયા પદાર્થ સૂર્યના ગર્ભનું તાપમાન તો 1.5 કરોડ કેલ્વિન છે, જ્યારે સૂર્યની સપાટી છે આ સપાટી પરનું તાપમાન આપણને 6000 કેલ્વિન જેટલું જોવા મળે છે. સૂર્યની સપાટીનું તાપમાન આપણને 6000 કેલ્વિન જેટલું જોવા મળે છે. અને આ સૂર્યની સપાટીથી તમે જોવા જાઓ ને દોસ્તો તો 400 કિલોમીટરના પટ્ટામાં સૂર્યની સપાટીથી આ 400 કિલોમીટરનો આ જે પટ્ટો છે આ પટ્ટામાં એક તેજસ્વી આવરણ આવેલું છે, જે આવરણને બોલીએ છીએ આપણે ફોટોસ્ફિયર. એ આવરણને બોલવામાં આવે છે ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયર. આ જે ફોટોસ્ફિયર નામનું આવરણ છે, આ ફોટોસ્ફિયર આપણને સૂર્ય દેખાતો હોય ને ત્યારે ન દેખાય, સૂર્ય ન દેખાતો હોય ને ત્યારે દેખાય, એવું ના હોય દોસ્તો. ઇટ મીન્સ કે જ્યારે ગ્રહણની સંભાવના થાય છે, ગ્રહણ ઘટી રહ્યું છે, ત્યારે આ ફોટોસ્ફિયરનું આવરણ સૂર્યની ફરતે, અહીંયા તમે જેમ એક મસ્ત રિંગ જોઈ રહ્યા છો સેમ આવી રિંગ સ્વરૂપે જોવા મળશે. ક્લિયર છે? ટૂંકમાં સૂર્યએ મુગટ પહેર્યો હશે ને એવું ફીલ થશે. ક્લિયર છે? મુગટને ગ્રીક ભાષામાં બોલવામાં આવે છે કોરોના. યાદ રાખજો, આ જે મુગટ છે આ મુગટને ગ્રીક ભાષાની અંદર ગ્રીક ભાષામાં બોલવામાં આવે છે કોરોના. આપણે કોરોના બોલીએ છીએ. અને આ જ કોરોનાના અભ્યાસ માટે વર્ષ 2019-20ની અંદર અમેરિકા દ્વારા સોલાર પાર્કર પ્રોબ નામનું જે મિશન હાથ ધરવામાં આવેલું હતું, જે લાંગરાજ 1 નામના પોઈન્ટની અંદર જે છે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત દેશે 2023ની અંદર, દોસ્તો આપણા માટે કામનો મુદ્દો છે, વર્ષ 2023ની અંદર ભારત દેશ દ્વારા પણ આદિત્ય L1 મિશન, આદિત્ય L1 મિશન જે છે એ કરવામાં આવેલું હતું, કે જે શું કરશે તો કે સૂર્યનો આ જે કોરોના છે, ફોટોસ્ફિયર છે, એના વિશે માહિતી પ્રાપ્ત કરશે. આ ફોટોસ્ફિયરની અંદર જે અમુક જગ્યાએ ઉર્જા ઓછી છે તેને સૂર્યકલંકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ સૂર્યકલંકો દર 11 વર્ષે સમયાંતરે બદલાતા રહે છે. તેમાં સૂર્યકલંકો બદલાવાના જે પ્રભાવો છે એ પૃથ્વી ઉપર કેવા પ્રકારના પડે છે, સૌર જ્વાળાઓની ઇફેક્ટ પૃથ્વી ઉપર કેવી રીતે આવે છે,
દોસ્તો આનાથી આપણે લોકો જે છે એ ક્લાઇમેટ ચેન્જ અંગે માહિતીઓ પ્રાપ્ત કરી શકીશું. તો એ માહિતીઓ મેળવવા માટે આપણે આદિત્ય L1 જે છે એને મૂકેલું છે. દોસ્તો અહીં L1 નો અર્થ થાય છે લાંગરાજ 1, લાંગરાજ બિંદુ આનો અર્થ થઈ રહ્યો છે. લાંગરાજ એટલે દોસ્તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેની એવી જગ્યા કે જે જગ્યા ઉપર લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ આ બંને ઉપરથી સમાન હોય. આવી પૃથ્વીની આજુબાજુ જે છે એ 5 જગ્યાઓ મળી આવી છે કે જે જગ્યા ઉપર બંને તરફથી લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ સમાન હોય, જેથી તમે ત્યાં કોઈ પણ પદાર્થને છોડશો મૂકશો તો એ નહીં પૃથ્વી તરફ આકર્ષાય કે નહીં સૂર્ય તરફ આકર્ષાય, તે ત્યાં સ્થિર રહેશે અને ત્યાં બનાવેલી એક નાની એવી ઓર્બિટમાં જે છે મૂવમેન્ટ કરતું રહેશે. એને હોલો અથવા તો હાલો ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. એક કરંટનો મુદ્દો છે. ડન. ભારત દેશ દ્વારા રિસન્ટ હમણાં જ પ્રોબા મિશન હાથ ધરવામાં આવેલું છે. રિસન્ટ દોસ્તો પ્રોબા મિશન આઈ થિંક 2 કે 3 ડિસેમ્બરની આસપાસ પ્રોબા મિશન જે કરવામાં આવેલું છે એનો એ પણ સેમ આના માટે જ મોકલવામાં આવ્યું છે કે જે પણ જે છે L1 બિંદુમાં જશે અને સૂર્ય વિશે માહિતીઓ પ્રાપ્ત કરશે. ક્લિયર છે? તો કરંટ અફેર સાથે પણ તમારે ક્યાંક ને ક્યાંક કનેક્ટ રહેવું પડશે કે જે તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. ડન. તો આ બેઝિક માહિતીઓ જે છે એ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સૂર્ય વિશે તમને આપવામાં આવેલી હતી. ડન છે. આગળ વધીએ છીએ સૂર્યથી. ક્લિયર છે? હવે જે ગ્રહો ભણવા જઈ રહ્યા છીએ, ગ્રહો સૂર્યથી લઈ અને ક્રમમાં જે હાલ આપણે 8 ગ્રહો વિશે વાતો કરતા હોઈએ છીએ, તો આ 8 ગ્રહોની અંદર સૌથી પહેલો ગ્રહ આપણે જાણીએ છીએ કે બુધ આવે છે. સૌથી પહેલો ગ્રહ જે છે એ બુધ આવે છે. બુધ બાદ નંબર 2 રહેશે અહીંયા શુક્ર. દોસ્તો થોડુંક અહીં ધ્યાન આપશું જેથી કરીને ઘણી વખત સામાન્ય પરીક્ષાઓની અંદર આ ક્રમમાં પણ પૂછાતું હોય છે, જેમ 2019ની કોન્સ્ટેબલમાં પૂછાયેલું હતું. અને સાહેબ અહીંયાથી પ્રશ્ન થોડોક ચેન્જ કરવો હોય ને તો આ જ મુદ્દો જે છે એને ચડતો અથવા ઉતરતો ક્રમ તરીકે પૂછી શકાય, જે હું તમને હાલ હમણાં શીખવાડું છું. શુક્ર આવશે. નંબર 2 અહીંયા રહેશે પૃથ્વી. નંબર 3 અહીંયા રહેશે આપણું આ મંગળ. મંગળ બાદ નંબર 4 અહીંયા રહેશે આ ગુરુ. ગુરુ બાદ નંબર 4, 5, 6 રહેશે શનિ. શનિ બાદ અહીંયા રહેશે આ યુરેનસ. અને લાસ્ટ રહેશે નેપચ્યુન. ડન. લાસ્ટ રહેશે નેપચ્યુન. આ એક સિમ્પલ ક્રમ લખ્યો આપણે, જેમાંથી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આના સ્ટ્રક્ચર છે ને એ સમાન છે દોસ્તો. આના સ્ટ્રક્ચર સમાન છે. એટલા માટે આ 4 ગ્રહોને આપણે ઓળખીએ છીએ ટેરેસ્ટ્રીયલ ગ્રહો તરીકે, અથવા તો ઓળખીએ છીએ આપણે આને પાર્થિવ ગ્રહો તરીકે, અથવા તો ઘણી જગ્યા પર લખેલું હોય છે આના માટે આંતરિક ગ્રહો. આંતરિક ગ્રહો આવું લખેલું હોય છે. ક્લિયર? જ્યારે પછીના જે 4 ગ્રહો છે એની રચના સમાન છે. એટલા માટે પછીના 4 ગ્રહોને ઓળખવામાં આવે છે જોવિયન ગ્રહો તરીકે, ગેસ પ્લાનેટ તરીકે ઓળખીએ છીએ આપણે, અથવા તો બાહ્ય ગ્રહો તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? હવે સાહેબ અહીંયા તો સિમ્પલ મેં એક સૂર્યથી દૂર જતા એક ક્રમ લખી નાખ્યો, પણ કાલ સવારે તમારી એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય તો કે સૂર્યથી દૂર જતા નહીં, પરંતુ સૂર્યમંડળના જે ગ્રહો આવેલા છે તેને તેના કદ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે પહેલા સૌથી નાનો લેશું, ત્યારબાદ મોટો આમ લેતા જશું. એટલે દોસ્તો એવું થઈ શકે. બુધ જે છે એ સૌથી નાનો છે એટલે નંબર 1 આપી દઉં. બુધ બાદ દોસ્તો બીજા નંબરનો ગ્રહ આવશે સૌથી નાનો મંગળ, એટલે હું નંબર 2 અહીંયા આપીશ. નંબર 3 આવશે શુક્ર, નંબર 3 અહીંયા આપીશ. નંબર 4 આવશે પૃથ્વી. આ ચાર થોડુંક તમારે ધ્યાન રાખીને જોવાનું છે. જેવા આ 4 તમને આવડી જાય છે એટલે તમારે પાછળથી રિટર્ન ઊંધું હાઈલો આવવાનું. જેમ કે નંબર 4 થઈ જાય છે, નંબર 5 આવશે, નંબર 5 આવશે નેપચ્યુન, નંબર 6 આવશે યુરેનસ, નંબર 7 આવશે શનિ અને સૌથી મોટો નંબર 8 આવશે ગુરુ. ક્લિયર? એક માર્ક્સ તમારો સીધો અહીંયાથી જે છે જેમાં ગામ ભૂલ કરે, જેમાં આપણે ઇઝીલી જે છે એક માર્ક્સ કવર કરી શકીએ. ક્લિયર છે? ચલો તો ગ્રહો ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો ગ્રહ જે છે આપ સમક્ષ સૌથી પહેલો ગ્રહ જે છે આવી રહ્યો છે બુધ. સાહેબ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ રહેશે બુધ, જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. હવે સાહેબ નજીકનો ગ્રહ હોય તો 2-5 મુદ્દાઓ હું તમને અહીંયા એમનેમ કહેવા માંગીશ કે જો સૂર્ય સૌથી નજીકનો ગ્રહ હોય, ક્લિયર છે, તો સૂર્યની ફરતે એક ચક્કર લગાવવા માટે સૌથી નાનો રાઉન્ડ છે ને બુધનો હશે. સ્વાભાવિક વાત છે.
એટલે પહેલો તમને આન્સર એ મળે છે કે પરિક્રમણ કાળ જે છે એ બુધનો સૌથી ઓછો જોવા મળશે, સૌથી પહેલો મુદ્દો. બીજો મુદ્દો સૌથી ઓછો તમે પૂછશો કેટલો છે, તો આન્સર રહેશે 88 દિવસ, 88 ડેઝ. બુધ સૂર્યની ફરતે એક પરિક્રમણ કરવા માટે માત્ર 88 દિવસ જેવો સમય લગાવે છે. બે સમાન શબ્દો આવે છે, પરિક્રમણ અને પરિભ્રમણ. યાદ રાખજો, કોઈ પદાર્થની ફરતે ફરવું એને પરિક્રમણ બોલવામાં આવે અને પોતાની જગ્યાએ જ ફરવું એને પરિભ્રમણ બોલવામાં આવે છે. ક્લિયર? સાહેબ, સૂર્ય કુટુંબનો સૌથી નાનો ગ્રહ પણ કહી શકાશે, પણ યાદ રાખવું સૌથી નાનો ગ્રહ જે છે ને આવડો આ સૌથી નાનો ગ્રહ એ બને છે 2006 થી. સૌથી નાનો ગ્રહ બને છે 2006 થી, કારણ કે 2006 પહેલા સૌથી નાનો ગ્રહ જે છે ને એ પ્લુટો હતો સાહેબ. પ્લુટોને આપણે ગ્રહ તરીકેના દરજ્જામાંથી બાકાત કરીએ છીએ, એટલે બાય ડિફોલ્ટ બુધ જે છે એ સૌથી નાનો ગ્રહ બની જાય છે. કેમ બન્યો પ્લુટો, પ્લુટોને આપણે શા માટે નીકાળ્યો, એના વિશે પ્લુટોએ પહોંચીને વાત કરશું આપણે. ક્લિયર છે? ચાલો સાહેબ, તો સૂર્યકુટુંબનો સાહેબ સૌથી નજીકનો ગ્રહ હોવાને લીધે સૌથી ઓછા સમયમાં, એટલે કે માત્ર 88 દિવસમાં સૂર્ય ફરતે એક પરિક્રમણ પૂરું કરી લે છે. બીજું દોસ્તો, બુધ ઉપર કોઈ એટમોસ્ફિયર નથી, વાતાવરણ નથી. વાતાવરણ ન હોવાના લીધે બુધનો જે ભાગ સૂર્યની સામે આવશે, હવે એક કોન્સેપ્ટ છે કે કોઈ પણ ગ્રહનો જે ભાગ સૂર્યની સામે આવે ને એ ભાગને દિવસ બોલાય અને એની પાછળ જે ભાગ જાય એને રાત બોલાય. 2019 કોન્સ્ટેબલમાં આ પ્રશ્ન પૂછાણો હતો કે કોઈ પણ ગ્રહ ઉપર દિવસ અને રાત થવા પાછળનું કારણ શું હોય છે, તો આન્સર રહેશે જે તે ગ્રહનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ. આ કોઈ પણ ગ્રહ ઉપર દિવસ અને રાત થવા પાછળનું કારણ હોય છે. ક્લિયર છે? તો અહીંયા જ્યારે બુધનો કોઈ ભાગ સૂર્યની સામે આવી રહ્યો છે તો એ ભાગનું તાપમાન 427 અંશ સેલ્સિયસ જેટલું ઊંચું જોવા મળે છે આપણને. એટલે કે દિવસનું તાપમાન બુધ ઉપર 427 અંશ સેલ્સિયસ જેટલું ઊંચું જોવા મળે છે, જ્યારે રાત્રિનું તાપમાન જે છે એ -173 -173 અંશ સેલ્સિયસ જેટલું આપણને નીચું જોવા મળે છે. તમને એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ બુધ તો સૂર્યની સૌથી નજીક છે, તો ત્યાં તાપમાન પ્લસ છે, ચલો એ તો સમજાઈ રહ્યું છે, પરંતુ તાપમાન માઇનસ જે છે એ થોડુંક કહેવાય ને કે ભાઈ અંદર જઈ રહ્યું નથી. તો દોસ્તો સમજો, આ સમજવા માટે પૃથ્વી ઉપર તાપમાન શા માટે છે એ સમજવું પડશે. પૃથ્વી ઉપર આપ સર્વે જાણો છો કે પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરના વિસ્તારમાં વાતાવરણ આવેલું છે અને આ જ વાતાવરણની અંદર નાના નાના પાર્ટિકલ્સ પણ આવેલા છે. જ્યારે સૂર્યોદય થશે, સવારે 8 વાગે સૂર્ય ઉગશે, આપણે એવું માની લઈએ ચાલો, તો તમે ક્યારે એવું માર્ક કર્યું છે કે સવારે 8 વાગે તાપમાન 42 ડિગ્રી થઈ જાય છે? તો કે જી ના સાહેબ, તો થતું નથી. તો શું ઘટના ઘટે છે? તો કે સૂર્યપ્રકાશ જ્યારે આવશે ત્યારે પૃથ્વી પર રહેલા નાના નાના પાર્ટિકલ્સ કે જે આપણને હાલ નરી આંખે જોવા નથી મળતા, પરંતુ પેલો બંધ અંધારિયો રૂમ હોય ત્યારે કોઈ નાનું એવું છિદ્ર હોય, એમાંથી પ્રકાશનું બીમ અંદર આવતું હોય, તો એ પ્રકાશીય પાથમાં આપણને નાના નાના પાર્ટિકલ્સ જે છે જોવા મળતા હોય. વિજ્ઞાનની ભાષામાં આ અસરને, આ ઇફેક્ટને ટિન્ડલ ઇફેક્ટ અથવા ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાઈ જાય છે કે બંધ અંધારિયા રૂમમાં પ્રકાશીય પાથ જોવાની ઘટનાને કયા નામ અથવા કઈ અસરથી ઓળખાય છે? તો આન્સર આવશે ટિન્ડલ ઇફેક્ટ. સ્કેટરિંગ ઓફ લાઇટ, પ્રકાશના પ્રકિરણના આધારે આ અસર જોવા મળે છે. સીવી રામન દ્વારા આમની શોધ કરવામાં આવેલી છે. ક્લિયર છે? તો સાહેબ આ જે પાર્ટિકલ્સ જે છે એ આખો દિવસ દરમિયાન ધીમે ધીમે ઉર્જા મેળવી ગરમ પોતે થાય છે અને પૃથ્વી પરનું તાપમાન ધીમે ધીમે જે છે એ ગરમ કરે છે. આપ સર્વે જાણો છો કે ટેમ્પરેચર બપોરે 2 થી 4 ગાળાની અંદર પોતાના મેક્સિમમ પીક ઉપર હોય છે, મેક્સિમમ હાઈક ઉપર હોય છે. જ્યારે સૂર્ય જતો રહીએ છે, સાંજે સૂર્ય જતો રહીએ ત્યારબાદ આપણે કોઈ દિવસ એવું માર્ક કર્યું ખરું કે તાપમાન -5 ડિગ્રી કે -1 કેવું થઈ ગયું? તો કે જી ના સાહેબ. શા માટે? કારણ કે જે પેલા પાર્ટિકલ્સ આખો દિવસ દરમિયાન જે ઉર્જા મેળવે છે ને એ હવે પોતે ધીમે ધીમે ઉર્જાને મુક્ત કરશે. એટલા માટે જ ક્યાંક ઘણીવાર એવું બન્યું હોય કે તમે જ્યારે અગાસી પર સૂવા માટે ગયા હોય ઉનાળાના સમયની અંદર અને સવાર પડે આપ લોકોએ ચાદર ઓઢવી પડે. શા માટે? કારણ કે સાહેબ ઠંડી લાગતી હોય. પેલા પાર્ટિકલ્સ પોતાની સંપૂર્ણ ઉષ્મા ધીમે ધીમે મુક્ત કરવાની તૈયારીમાં છે. ઠંડી ધીમે ધીમે એટમોસ્ફિયર ઠંડુ થઈ ચૂક્યું છે. દોસ્તો એવા જ સમયે સૂર્ય પાછો આવશે અને પાછું બધા પાર્ટિકલ્સને ધીમે ધીમે ગરમ કરશે. આમ પૃથ્વી ઉપર તાપમાન જે છે એ પેલા પાર્ટિકલ્સના હિસાબે, એટમોસ્ફિયર વાતાવરણના હિસાબે ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ થાય છે. દોસ્તો એ જ કારણથી પૃથ્વી ઉપર સજીવ જે છે એ ટકી શક્યા છે, કારણ કે આપણું બોડી તાપમાનનો વિષમ તફાવત ઇન્સ્ટન્ટ સહન કરી શકતો નથી. એ આપ પણ જાણો છો અને હું પણ જાણું છું. ક્લિયર?
તો સાહેબ આવું એટમોસ્ફિયર, આવું વાતાવરણ જે છે બુધ ઉપર નથી, અને જેના કારણે બુધનો જે ભાગ સૂર્યની સામે આવશે એનું ટેમ્પરેચર ઇન્સ્ટન્ટ ઊંચું, અને જે ભાગ સૂર્યની વિરુદ્ધ બાજુ જશે એનું ટેમ્પરેચર ઇન્સ્ટન્ટ નીચું. એક આ પ્રકારની ઘટના જે છે બુધ પર જોવા મળશે. દોસ્તો અહીંયા ખાલી તમને એમ થાય કે પીપીટીમાં લખ્યું છે આપણે વાંચી લઈએ, આ લેક્ચર જોવાની શું જરૂર છે, પણ મિત્રો યાદ રાખજો આ લેક્ચરની અંદર જે છે એ પીપીટીમાં જે લખ્યું છે ને એનાથી હું તમને 50 ગણું વધારે કહેવાનો છું, કારણ કે કોન્સેપ્ટ સમજવાના છીએ આપણે. બરાબર. સામાન્ય પ્રશ્ન પૂછાય કે ભાઈ શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ કયો, તો ગામ લખી આવશે કે શુક્ર, પણ જ્યારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાશે કે શુક્રના સૌથી તેજસ્વી હોવા પાછળનું કારણ શું છે, તો માત્ર ને માત્ર એવા જ લોકોને આન્સર આવશે કે જેને આ લેક્ચર જોયેલો હશે, કારણ કે એવું પીડીએફમાં લખેલું ન હોય, આપણે સમજાવતા હોઈએ છીએ. સમજો છો તમે? ચાલો આગળ વધીએ છીએ દોસ્તો. બુધને એક પણ ચંદ્ર નથી. અહીંયા ચંદ્રનો અર્થ થાય છે કુદરતી ઉપગ્રહ. આપણે એક કોમન વર્ડથી બધાને બોલશું જેથી તમને મગજમાં એક ક્લિયરિટી થઈ જાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ ચંદ્રો કોને છે, તો આપણે આન્સર લખતા હોઈએ છીએ કે શનિને છે. કોઈ ગુરુના લખી આવતા, ગુરુને 92 છે, 94 છે, જ્યારે શનિને 146 થઈ ગયા છે અત્યારે, એટલા માટે 146 થઈ ગયા છે એટલા માટે. ડન. કરંટના આધારે આંકડો બદલાતો રહેતો હોય છે. તો બુધને એક પણ આવો પોતાની ફરતે ફરતો ચંદ્ર છે નહીં. તમે કહો સાહેબ શા માટે નથી? કારણ કે સાહેબ તમે સમજો, બુધની બાજુમાં કોઈ નાનકડો પદાર્થ મૂકીશ તો એ પદાર્થ પર ગ્રેવિટેશનલ ફોર્સ કોનું વધુ લાગશે? બુધનું વધુ લાગશે કે સૂર્યનું વધુ લાગશે? સાહેબ આન્સર આવે સૂર્યનું વધુ લાગશે. એટલા માટે બુધ અને શુક્ર જે છે એની ફરતે કોઈ નાનો પદાર્થ ફરતો નથી. કદાચ ભૂતકાળમાં ફર્યો હશે પણ એ સૂર્યના પ્રચંડ ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ખેંચાઈ ગયો હશે. દોસ્તો આ પરફેક્ટ કારણો જાણવા માટે તમે લોકો અહીંયા આવ્યા છો. બાકી બધી બુકોમાં તો લખેલું જ છે કે ભાઈ બુધ અને શુક્ર અને ચંદ્ર નથી, પણ શા માટે નથી ને એ સમજવું જરૂરી છે આપણે. ક્લિયર છે? આગળ વધીએ છીએ આપણે, આગળ વધીએ છીએ. ચલો, બુધ બાદ નેક્સ્ટ ગ્રહ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ રહેશે શુક્ર. બહુ મસ્ત મજાનો ગ્રહ છે. અત્યારે જ્યારે હું આ લેક્ચર શૂટ કરું છું ત્યારે શિયાળો ચાલી રહ્યો છે, અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. અત્યારે ડિસેમ્બર મહિનામાં, જાન્યુઆરી મહિનામાં શુક્ર ગ્રહ જે છે સૂર્યાસ્ત બાદ બહુ મસ્ત મજાનો જે છે એ જોવા મળતો હોય છે પશ્ચિમ દિશાની અંદર. જેવું સૂર્યાસ્ત થઈ આપ લોકો 7:30 8 વાગે તમારી પશ્ચિમ દિશામાં જોશો એક બહુ તેજસ્વી સ્ટાર દેખાશે. ધીસ ઇઝ કોલ્ડ વેનસ પ્લાનેટ, એટલે કે શુક્ર ગ્રહ જોશો. અને એ જ શુક્ર ગ્રહ પશ્ચિમમાં હશે અને એક્ઝેક્ટ સામે પૂર્વ દિશામાં તમે જ્યારે જોશો તો તમને એક બીજો એના જેવો જ તેજસ્વી સ્ટાર જોવા મળશે. ધીસ ઇઝ કોલ્ડ ગુરુ, ધીસ ઇઝ કોલ્ડ જ્યુપિટર. ડન છે? આમ ગુરુ અને શુક્ર જે છે એ તમને શિયાળા દરમિયાન બહુ પરફેક્ટ જોવા મળતા હોય છે. ક્લિયર છે? આગળ વધીએ છીએ. શુક્ર ગ્રહ વિશે છે. શુક્ર ગ્રહ સૂર્ય કુટુંબનો બીજા નંબરનો ગ્રહ છે. બુધ બાદનો બીજા નંબરનો ગ્રહ શુક્ર થશે. શુક્રને બોલતા હોય સૌથી તેજસ્વી ગ્રહ. આની પાછળનું કારણ શુક્ર પર રહેલા સલ્ફ્યુરિક એસિડના વાદળો છે. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે શુક્રનું સૌથી તેજસ્વી હોવા પાછળનું કારણ ઓપ્શનમાં લખ્યું હશે H2SO4, HCl, HNO3 કે KOH અથવા NaOH, આવું લખ્યું હશે. તો આન્સર રહેશે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડના વાદળો શુક્ર ઉપર આવેલા છે અને આ વાદળો જે છે એ સૂર્યમાંથી આવતા પ્રકાશનું મહત્તમ રિફ્લેક્શન કરે છે, પરાવર્તન કરે છે. હવે આપણે તો ફિઝિક્સમાં એવું ભણી ગયા છીએ કે કોઈ પદાર્થ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરતો હોય તો એ દેખાવમાં તેજસ્વી લાગે છે, ચળકતો હોય એવો લાગે છે. અને શુક્ર આમ જોવા જાવ તો પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. જો નજીકનો ગ્રહ હોય તો સ્વાભાવિક વાત છે કે પૃથ્વીથી એકદમ નજીક હોવાના કારણે બહુ સ્પષ્ટ દેખાશે, તેજસ્વી પણ છે સાહેબ. એટલા માટે જ શુક્ર ગ્રહ જે છે સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં જે છે જોવા મળે છે. આથી આપણે શુક્ર જે છે એને પૃથ્વી પરનો સવારનો અથવા તો સાંજનો તારો પણ કહીએ છીએ. ક્લિયર છે દોસ્તો? એક બહુ મસ્ત મુદ્દો આવી રહ્યો છે, જેમ કે શુક્ર પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધારે છે, CO2નું પ્રમાણ વધારે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એક ગુણધર્મ છે, એ ઉષ્માનું શોષણ કરે છે, એબ્ઝોર્બ કરી લે છે. જો એ ઉષ્માનું શોષણ કરતો હોય કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તો શુક્ર ઉપર ઉષ્મા મેક્સિમમ એબ્ઝોર્બ થતી હોવી જોઈએ, જેના કારણે શુક્ર પર દિવસનું તાપમાન જે છે એ ઘણી આપણે એવરેજ બોલતા હોઈએ છીએ 550 અંશ સેલ્સિયસ કરતાં વધુ, પરંતુ ઘણી વખત શુક્ર પર તાપમાન જે છે 700 થી 800 અંશ સેલ્સિયસ પણ નોંધાયેલું છે. એટલા માટે જ શુક્રને સૌથી ગરમ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? સૌથી ગરમ ગ્રહ વાળો પ્રશ્ન પૂછે એટલે ગામ ઘા કરતું લખી આવશે બુધ, કે સૌથી નજીક છે એટલે સૌથી ગરમ હશે. પણ ના દોસ્તો, શુક્ર સૌથી ગરમ ગ્રહ છે અને એનું ગરમ હોવા પાછળનું કારણ શુક્ર પર રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ક્લિયર છે? આગળ વધીએ છીએ. અને દોસ્તો શુક્રનું કદ પૃથ્વીના કદને મળતું આવે છે. આથી આપણે શુક્રને પૃથ્વીનો જોડિયો ભાઈ અથવા તો જોડિયું બહેન અથવા એવા શબ્દથી પણ અને ઓળખીએ છીએ, નવાજીએ છીએ. ડન છે? આગળ વધીએ છીએ દોસ્તો.
ક્લિયર છે? હવે સાહેબ શુક્ર છે ને એમાં એક વિશેષતા છે, શુક્ર અન્ય ગ્રહો કરતા ઉલટી દિશામાં પોતાની ધરી પર ફરી રહ્યો છે. એ ઉલટી દિશામાં ફરવું એટલે શું, થોડુંક એ સમજવાનો પ્રયત્ન કરીએ. એક કોન્સેપ્ટ યાદ રાખો, કોઈ પણ ગ્રહ જે દિશામાં ધરી ભ્રમણ કરતો હોય ને એની વિરુદ્ધ દિશામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા હોય. યાદ રાખીશું દોસ્તો, કોઈ પણ ગ્રહ જે દિશામાં ધરી ભ્રમણ કરતો હશે એની વિરુદ્ધ દિશામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા હોય. થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી બાજુ આ પશ્ચિમ દિશા છે ને આ પૂર્વ દિશા છે અને તમે બધે સૂર્ય છે એવું માની લો. હું હાલ ફરી રહ્યો છું અહીંયાથી પશ્ચિમથી પૂર્વ તરફ, તો હાલ મારા પર સૂર્યોદય આ બાજુ થશે કે નહીં? અહીંયા તો ગજી હશે, અહીંયા થશે. જેવો હું આમ ફરીશ તો હવે સૂર્ય અહીંયા આવશે મારી ઉપર, પછી અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. દોસ્તો હું ફર્યો કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ બાજુ. જો હું ફરું છું પશ્ચિમથી પૂર્વ તો મારા પર સૂર્ય તો જુઓ કઈ દિશામાં ફરે છે, ઉલટી દિશામાં, એટલે કે પૂર્વથી પશ્ચિમમાં ફરે છે. ક્લિયર છે? શુક્ર ગામ કરતા ઉલટું કરે છે. શુક્ર જે છે ફરે છે પૂર્વથી પશ્ચિમ બાજુ, જેના કારણે શુક્ર ઉપર સૂર્યોદય પશ્ચિમમાં થશે અને સૂર્યાસ્ત જે છે એ પૂર્વથી પશ્ચિમ બાજુ તરફ જશે. ક્લિયર છે? બહુ દોસ્તો સાયન્સ જે છે ને બહુ ઇઝી સબ્જેક્ટ, થોડોક આને કોન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કરો એટલે સમજાય છે. બાકી બુકમાં તમે વાંચો સાહેબ કે આવડું આમ થાય છે, એ સાહેબ ના, એ ટેમ્પરરી યાદ રહેશે. એક્ઝામની અંદર જ્યારે કોઈ પેપર સેટર સારા આવે, બરોબર છે, અને બહુ બેઝિકથી લઈ અને સાહેબ ડેપ્થવાળા પ્રશ્ન પૂછી લઈએ તમને, તો સાહેબ ત્યાં જે છોકરાઓ સમજીને ગયા છે, પ્રોપર રીતે સમજી ગયા છે, એ લોકો જ પાસ થશે. યાદ રાખશું. ક્લિયર? ચાલો, તો શુક્ર પોતાની ધરી ઉપર અન્ય ગ્રહો કરતા ઉલટી દિશામાં ફરી રહ્યો છે. આ જ કારણથી શુક્ર ઉપર સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત જે છે પૂર્વમાં થાય છે. જીપીએસસી એ પ્રીમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે શુક્રની ધરી ભ્રમણ દિશા કઈ છે નીચે પૈકી? તો આન્સર આવશે, યાદ રાખો, ધરી ભ્રમણ દિશા આન્સર આવશે પૂર્વથી પશ્ચિમ. ધરી ભ્રમણ દિશા આન્સર આવશે પૂર્વથી પશ્ચિમ દિશામાં શુક્ર જે છે એ ધરી ભ્રમણ કરે છે. ડન છે? આગળ દોસ્તો વધીએ છીએ. શુક્રને પણ એક પણ ચંદ્ર નથી. શુક્રને એક ચંદ્ર છે નહીં, એટલે કે કુદરતી ઉપગ્રહ છે નહીં. શા માટે નથી? એ કારણ આપણે બુધ ભણતી વખતે જોઈ ગયા છીએ. બીજું, શુક્ર દોસ્તો બહુ ધીરો ગ્રહ છે, અતિશય ધીરો. પોતાની ધરી ઉપર શુક્ર પોતાની ધરી ઉપર એક રાઉન્ડ ફરવા માટે, દોસ્તો પૃથ્વી છે ને, પૃથ્વી એ પોતાની ધરી ઉપર એક રાઉન્ડ જે છે 24 કલાકમાં લગાવી દે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક ધરી ભ્રમણ 24 કલાકમાં પૂરું કરી નાખે છે. જ્યારે શુક્ર જે છે એ પોતાની ધરી ઉપર એક ધરી ભ્રમણ જે છે એ ખાલી જાજાની 243 દિવસ લગાવે છે. 243 ડેઝ. પૃથ્વી ઉપર જ્યારે 243 દિવસ થશે ત્યારે શુક્ર જે છે ને દોસ્તો એના ઉપર એક દિવસ થશે. એટલે આવું કેવું હોય તો કહી શકાય કે શુક્ર પોતાની ધરી ઉપર અતિશય ધીમો ફરી રહ્યો છે, ખૂબ ધીમો ફરી રહ્યો છે. તો પ્રશ્ન થશે કે ધરી ભ્રમણ કાળ સૌથી વધુ કોનો? તો આન્સર આવશે શુક્રનો ધરી ભ્રમણ કાળ સૌથી વધુ છે. સૌથી ઓછો કોનો? તો હું ભણાવીશ તમને. ગુરુનો સૌથી ઓછો છે, 9 કલાક 50 મિનિટ 30 સેકન્ડ. ઇટ મીન્સ કે 9.5 કલાક જે છે એમાં ગુરુ આખું એક ચક્કર પૂરું કરી નાખશે. એટલે ગુરુ ઉપર દિવસ 5 કલાકનો હશે, રાત 5 કલાકની હશે. આપણે સ્કૂલ 5 કલાકની હોય છે. ચલો આગળ વધીએ છીએ. શુક્ર બાદ દોસ્તો જોવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનો ગ્રહ જેનું નામ રહેશે પૃથ્વી, કે જે આપ સર્વે બિરાજમાન છો અત્યારે. ડન દોસ્તો, પૃથ્વી એવું કહી શકાય પૃથ્વી વિશે કે પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરની અંદર એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ આવેલું છે. સાહેબ આ વાતાવરણ આવેલું હોવાના કારણે પૃથ્વીની સપાટી ઉપર આ એટમોસ્ફિયર વાતાવરણ આવેલું હોવાના કારણે જે છે એ પૃથ્વીની સપાટીની અંદર જ્યારે કોઈ બાહ્ય અવકાશીય પદાર્થ જે છે એ પ્રવેશી શકતો નથી. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ બાહ્ય અવકાશીય પદાર્થ પૃથ્વીના એટમોસ્ફિયરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તો એ પૃથ્વીના વાતાવરણના ઘર્ષણના કારણે સળગી જાય છે. અને વાતાવરણના ઘર્ષણના કારણે સળગી અને એ આપણને પૃથ્વી ઉપરથી પ્રકાશીય લીછોટા જેવું દેખાય છે. તમે મારી એક્ઝેક્ટ પાછળ ચિત્રમાં જોઈ રહ્યા છો. આ જે પ્રકાશીય લીછોટા જેવું સાહેબ દેખાઈ રહ્યું છે આપણને, ક્લિયર છે? આપણે એને સાહેબ અમુક મુન્નાઓ છે એને ખરતો તારો કહેતા હોય, બરાબર છે? અને અમુક લોકો આમાં વિશ્વાસ પણ કરતા હોય કે આકાશમાં કોઈ સ્ટાર આમ ખરતો હોય એવું જોવે ને. વાસ્તવમાં સ્ટાર કોઈ દિવસ ખરતા જ નથી સાહેબ, યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનો સૌથી નજીકનો સ્ટાર કયો, એટલે આન્સર આવશે સૂર્ય. સૂર્યથી એક પણ આપણાથી નજીક સ્ટાર આવેલો છે નહીં, અને જેટલા પણ દૂર છે લગભગ મોટા ભાગના સૂર્ય કરતાં મોટા છે. એટલે તમે સમજી શકો સાહેબ કે સ્ટાર કોઈ દી પૃથ્વી ઉપર ખરે નહીં, હાથી કોઈ દી કીડી ઉપર પડે નહીં. એના જેવો આનો અર્થ થયો. ક્લિયર? હવે સાહેબ ઘણા લોકો પેલો સ્ટાર ખરતો હોય જોઈએ એને વિશ માગવા માંડે કે ભગવાન મને આ વખતે તમે કે જીપીએસસીમાં કઢાવી દો, પીએસઆઈ કોન્સ્ટેબલ બનાવી દો,
બરાબર છે. DYSO ST એ પાસ કરાવી દો. ક્લિયર છે દોસ્તો? એ ખરતા સ્ટારને જોઈને વિશ માગવાથી સાહેબ તમારું મનોકામના પૂરી નથી થતી. ક્લિયર છે? આકાશમાં રાત્રે ઊંચું જોયા વગર દિવસ રાત એક કરીને જે વ્યક્તિ મહેનત કરે છે ને, બરાબર છે, માત્ર ને માત્ર એને જ અહીંયા સફળતા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? જેની પાસે ઊંચું જોવાનો પણ સમય ન હોય ને સાહેબ, ક્લિયર છે, એ વ્યક્તિને જ સફળતા પ્રાપ્ત થાય છે. બાકી સાહેબ એવું હોય તો હું સપ્ટેમ્બર મહિનામાં આખો દિવસ અગાસી પર હોવું સાહેબ, આખી રાત અગાસી પર શું અને આખો સપ્ટેમ્બર મહિનો શું કામ? એને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌથી વધુ ઉલ્કાપાત થતો હોય છે. બરાબર? એકાદી વખત તો સાચું પડે કે નહીં? ના પડે દોસ્તો. સમજ્યા તમે? તો આને કહેવામાં આવે છે ખરતા તારાની અને ઉલ્કાપાત બોલવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે આ ઉલ્કાપિંડ જો કે સંપૂર્ણ સળગી જ જાય છે સાહેબ, પૃથ્વીની સપાટી સુધી પહોંચતો નથી, પણ ઘણી વખત બહુ મોટા કદનું, મોટી સાઇઝનું ઉલ્કાપિંડ હોય તો એ સંપૂર્ણ ન સળગતા પૃથ્વીની સપાટી સાથે અથડાય છે અને અથડાવાના કારણે બહુ મોટો ગર્ત એટલે ખાડો રચી નાખે છે. જે ખાડાની અંદર ચોમાસાની અંદર પાણી ભરાય છે અને જેથી કરીને આપણે એક આજે રચના નિર્માણ પામે છે એને બોલીએ છીએ કુદરતી સરોવર. મહારાષ્ટ્રમાં આવેલું લોનાર સરોવર જે છે એ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપ સર્વે એ પણ જાણો છો કે 1974 1974 ની અંદર 1974 ની અંદર જે છે 1976 માફ કરશો 1976 જે છે એની અંદર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાડા ગામની અંદર 40 કિલોગ્રામની ઉલ્કાશિલા પડેલી હતી. ડન. ગુજરાતના કયા જિલ્લામાં ઉલ્કાશિલા પડી હતી આવો પ્રશ્ન જીપીસીબી દ્વારા લેવાયેલી વર્ષ 2019 ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો આન્સર આવે સુરેન્દ્રનગર જિલ્લો. જ્યારે 2018માં લેવાયેલી ટાટ1ની એક્ઝામ જે છે એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતના ધજાડા ગામમાં કેટલા કિલોગ્રામની ઉલ્કાશિલા પડેલી હતી? આન્સર આવશે 40 કિલોગ્રામની ઉલ્કાશિલા પડેલી હતી. કાલે સવારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે ગુજરાતના કયા ગામની અંદર સાહેબ 40 કિલોગ્રામની ઉલ્કાશિલા 1976માં પડેલી હતી? આન્સર આવશે ધજાડા ગામ. મિત્રો યાદ રાખવું, ઓપ્શનમાં લખ્યું હશે ઓપ્શન એ ધજાડા, આવું ઓપ્શનમાં લખ્યું હશે ઓપ્શન એ ધજાડા, ઓપ્શન એ ધજાડા, ઓપ્શન બી ધડાજા અને ઓપ્શન સી તળાજા, આવું લખ્યું છે. અહીંયા ધડાજા અને તળાજા એ ભાવનગર જિલ્લામાં આવે અને ધજાડા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે. યાદ રાખવું, ઉલ્કાશિલા મંદિરની ધજા ઉપર પડી હતી. ક્યાં ઉપર? ધજા ઉપર. એટલે ધજાડા, સાચી વાત છે. ધડા નહીં દોસ્તો, યાદ રાખવાનો ઉદ્દેશ્ય છે. યાદ રાખજો. અહીંયા દોસ્તો જરાક જો થોડુંક પણ ખોટું પડી જશે ને, આડોડ થઈ જશે ને, સીધો ઓપ્શન ડી આપણા માટે એડ થઈ જશે અને ઓપ્શન ડી ઇઝ ઇક્વલ ટુ ધજાગરા. બરાબર છે? તમે પાસ થશો ને દોસ્તો, હું ગેરંટી આપું. બહુ ઓછા લોકો પૂછવા આવશે, બહુ ઓછા લોકો તમારી નોંધ લેશે, પણ જો કે ભૂલથી આપણે 1-2 માર્ક્સથી રહી જાય છીએ ને તો આખું ગામ ખબર હોવા છતાંય પૂછશે. એટલે આ વસ્તુ ન થાય એ માટે આપણે ધજાડા ટીક કરશું. સમજો છો? આ વસ્તુ ન થાય એટલા માટે આપણે ધજાડા ટીક કરીશું. ક્લિયર છે? ચાલો તો આગળ વધીએ છીએ, પૃથ્વીના મુદ્દાથી આગળ વધીએ છીએ. પૃથ્વીના મુદ્દામાં જ દોસ્તો આગળ વધવા જઈ રહ્યા છે. આ વાત કરી આપણે ઉલ્કાશિલા વિશે વાત કરી. ડન છે? ઉલ્કાશિલા શું થાય છે એના વિશે વાત કરી. દોસ્તો પૃથ્વીનો જે ગર્ભભાગ છે, આપણે એવું કહેવાય છે કે પૃથ્વીનો ગર્ભભાગ જે છે એ મેગ્મા સ્વરૂપ ધરાવે છે. પૃથ્વીનો જે ગર્ભભાગ છે એ મેગ્મા સ્વરૂપ ધરાવે છે. મેગ્મા એટલે કે લાવા એવું બોલી શકીએ. આઈ થિંક 2017-18ની જીપીએસસી પ્રીમાં એક બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યો હતો કે મેગ્મા એટલે શું? તો આન્સર આવશે લાવા. ઇનફ દોસ્તો, પૂરું થઈ ગયું. મેગ્મા એટલે લાવા, આવો જવાબ રહેતો હોય છે. ક્લિયર છે? જ્યારે પૃથ્વીની સપાટી છે ને, જો દોસ્તો ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે રેતી, માટી, કાદવ, કીચડથી બનેલી છે, પણ હું આપને જણાવીશ કે પૃથ્વીની સપાટી પર આપણે એવું તો લખવાનું નથી સાહેબ, એક્ઝામમાં એવું ન પૂછાય. પરીક્ષામાં આપણે એવું લખશું કે પૃથ્વીની સપાટી જે છે એ એલ્યુમિનિયમ, આયર્ન તેમજ સિલિકા જેવા પદાર્થોથી બનેલી છે. આવું શા માટે? અહીંથી 2 ક્વેશ્ચન આન્સર મળે છે આપણને. આપણે અગાઉ જે ધાતુ અધાતુના ચેપ્ટરો જોઈ ગયા છીએ એમાં મેં આના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે કે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં એલ્યુમિનિયમ નામની ધાતુ જે છે મળી આવે છે, જ્યારે ભારતમાં સૌથી સારું એવું લોખંડ મળી આવે છે. જ્યારે આ મળી આવે છે ત્યારે આ 100% શુદ્ધ સ્વરૂપે નથી મળતું આપણને. આ રેતી જેવા પદાર્થોની અંદર ભળેલા સ્વરૂપમાં હોય છે જેમાંથી આપણે એને શુદ્ધ કરવું પડતું હોય છે. ક્લિયર છે? તો આગળ વધીએ છીએ દોસ્તો આનાથી. પૃથ્વીને દોસ્તો એક ચંદ્ર આવેલો છે. પૃથ્વીને એક ચંદ્ર આવેલો છે. નાયબ ચીટનીસની એક્ઝામમાં આમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પૃથ્વીનો આ ચંદ્ર જે છે એ પૃથ્વીની સપાટીથી 3,84,400 કિલોમીટર દૂર છે. એક્ઝેક્ટ આંકડો યાદ રાખી લેજો, પરફેક્ટ આંકડો છે. નાયબ ચીટનીસની એક્ઝામમાં આંકડો પૂછવામાં આવ્યો હતો. ચંદ્ર જે છે એ પૃથ્વીની સપાટીથી 3,84,400 કિલોમીટર દૂર છે. બીજું, ચંદ્ર પર પૃથ્વીની સાપેક્ષમાં 6થા ભાગનું ગ્રેવિટેશનલ ફોર્સ છે. વર્ષ 2022માં લેવાયેલી ટેટ 2ની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો
કે ચંદ્ર પર પૃથ્વીની સાપેક્ષમાં કેટલામાં ભાગનું ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે? સાહેબ આવું પૂછે બધાને આવડી જાય, પણ એક્ઝામમાં એવું પૂછ્યું હતું કે જો કોઈનું વજન પૃથ્વી ઉપર 60 કિલોગ્રામ હોય તો ચંદ્ર પર કેટલા કિલોગ્રામ થાય? આન્સર આવે 10 કિલોગ્રામ થાય. છઠ્ઠો ભાગ એટલે 10 કિલોગ્રામ અહીંયા આન્સર રહેશે. બીજું, ચંદ્ર પર કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી, એટમોસ્ફિયર અહીંયા આવેલું છે નહીં. હું વાત કરી રહ્યો છું નાયબ ચીટનીસની એક્ઝામની. પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ચંદ્ર વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે એટલે ખોટું છે? ઓપ્શન એ હતો ડિસ્ટન્સ 384 400 કિલોમીટર. ઓપ્શન બી હતું છઠ્ઠા ભાગનું ગ્રેવિટેશનલ ફોર્સ, સાચી વાત છે. ઓપ્શન સી હતું કે ચંદ્ર પૃથ્વી ફરતે પરિક્રમણ કરે છે, સાચી વાત છે. અને ઓપ્શન ડી હતું ચંદ્ર પર મિશ્ર વાયુ વાતાવરણ મંડળ જોવા મળે છે. ભાઈ છે નહીં, અહીંયા નહીં આવે, એટલે કે ઓપ્શન ડી તમારો સાચો આન્સર થશે કે વિધાન ખોટું હતું. ડન છે દોસ્તો. નાની નાની બાબતો તમને એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક જે છે ને એ ગામ કરતા 1 માર્ક છે ને એ તમને ગામ કરતા થોડીક દ્રષ્ટિ અલગ લઈ જશે, યાદ રાખજો. બરાબર છે, મેરિટમાં તમારું સ્થાન થોડુંક ઊંચું બનાવવામાં હેલ્પફુલ થશે. ક્લિયર છે? તો દોસ્તો પૃથ્વી વિશે એટલી જ વાત કરીશું, કારણ કે પૃથ્વીની અંદર તમે જે ભણવાની શરૂઆત કરશો હવે પૃથ્વીની અંદર, ક્લિયર છે, ધીસ ઇઝ કોલ્ડ જીઓગ્રાફી. તો અહીંયાથી પૃથ્વીની અંદર આપણું ઘર પૃથ્વી જ્યાંથી આપણે શરૂ કરતા હોઈએ ભણવાનું, ધીસ ઇઝ કોલ્ડ જીઓગ્રાફી. ક્લિયર છે? ચલો પૃથ્વી બાદ દોસ્તો જોવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનો, મને થોડોક વધુ ગમતો કોઈ ગ્રહ હોય તો એ છે મંગળ ગ્રહ. ક્લિયર છે? આ મંગળ ગ્રહ છે ને એના ઉપર પૃથ્વીની સાપેક્ષ, પૃથ્વીની સરખામણીની અંદર જોવા જાવ ને તો 1% જેવું વાતાવરણ આવેલું છે. આ મંગળ ગ્રહ પર પૃથ્વીની સાપેક્ષમાં 1% જેવું વાતાવરણ, એટમોસ્ફિયર આવેલું છે. અને આ જે વાતાવરણ છે, આ જે વાતાવરણ, ક્લિયર છે, એ મુખ્યત્વે બનેલું છે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડથી. મહત્વનો મુદ્દો છે, પરીક્ષા દ્રષ્ટિએ સમજજો. આ એટમોસ્ફિયર જે છે એ મુખ્યત્વે બનેલું છે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડથી. ડન. અને સૌથી પહેલા આપણે હું માહિતી આપવા જઈ રહ્યો છું મિથેન વિશે. ઇટ ઇઝ કોલ્ડ CH4, મિથેન. ડન. દોસ્તો મિથેન છે ને એ 2 રીતે મળે આપણને. મિથેન જે છે 2 રીતે મળે. પહેલું, મિથેન આપણને મળશે કુદરતી રીતે. કુદરતી રીતે મિથેન આપણને પ્રાપ્ત થશે, કુદરતી રીતે મળશે. બીજું, મિથેન આપણને મળશે કૃત્રિમ રીતે. કૃત્રિમ રીતે. ક્લિયર છે? એક કુદરતી અને એક મળશે કૃત્રિમ. કૃત્રિમ એટલે પ્રયોગશાળામાં. તમે સમજી શકો છો મંગળ ઉપર કઈ પ્રયોગશાળા તો હશે નહીં. વૈદુક્યું કુદરતી, નેચરલ ફોર્મ. દોસ્તો કુદરતી રીતે મિથેન કેવી રીતે મળે આપણને? તો કે સાહેબ કોઈ સજીવોનું વિઘટન કરવામાં આવે ને તો, કોઈ સજીવોના વિઘટનથી આપણને મિથેન પ્રાપ્ત થઈ શકે. સજીવોનું વિઘટન થાય એટલે આપ લોકો ધોરણ 10માં ચેપ્ટર નંબર જૂનું યાદ છે, ખનિજ તેલ ને ખનિજ કોલસો. આપણે ખનિજ કોલસા વિશે લેક્ચર મૂકેલો છે, એપ્લિકેશન આપ લોકો જોઈ શકશો. તો આપણે ત્યાં એવું જોયું છે કે સજીવોનું વિઘટન થાય, મતલબ કે કોઈ સજીવો જે છે, કોઈ કુદરતી આપત્તિ આવે અને પૃથ્વીના પોપડાની નીચે સાહેબ જો દટાઈ જાય, નીચેથી જીઓથર્મલ એનર્જી, ભૂતાપીય ઉષ્મા લાગે, ઉર્જા લાગે. આપણે એનર્જી નામના ચેપ્ટરની અંદર સાયન્સ એન્ડ ટેકમાં ભૂતાપીય ઉષ્મા વિશે બહુ ડિટેલથી ચર્ચા કરેલી છે કે કેવી રીતે ભૂતાપીય ઉષ્મામાંથી ઉર્જા પ્રાપ્ત કરી શકાય. ક્લિયર છે? તો સાહેબ જ્યારે એ ભૂતાપીય ઉષ્મા લાગશે ત્યારે એનું વિઘટન થશે અને લાખો વર્ષોના પરિણામે જે છે, હજારો વર્ષોના પરિણામે જે છે એ વિઘટન થઈ અને એ પદાર્થનું 2 સ્વરૂપમાં રૂપાંતરણ થશે. કાં તો એ ખનિજ તેલ બનશે અને કાં તો એ ખનિજ કોલસો બનશે. ફરી પૂછું દોસ્તો, કાં તો એ ખનિજ તેલ બનશે અને કાં તો એ ખનિજ કોલસો બનશે. જ્યારે તમે ખનિજ તેલનું મતલબ કે ખનિજ તેલ જે છે તમે કાઢી રહ્યા છો, તમે ખનિજ કોલસાનું ઉત્ખનન કરી રહ્યા છો, ત્યારે તમને આ બંનેની અંદરથી એઝ અ નેચરલ ગેસ તરીકે મિથેન વાયુ મળી આવશે. આપણે એટલું દૂર નથી જવું દોસ્તો. ક્લિયર છે? તો અહીંયા એવું કહી શકીએ, અહીંયા આપણે થોડુંક એવું જે છે કહી શકીએ કે જ્યારે આપણે જ્યારે કોઈ પ્રાણીઓના મળમૂત્રને કોઈ ખાડામાં એકત્રિત કરતા હોઈએ છીએ, ખાડામાં એકત્રિત કરી અને આપણે બનાવતા હોઈએ છીએ દોસ્તો એની અંદરથી કુદરતી ખાતર. પરંતુ જ્યારે આપણે આ ખાડાને હવાચોસ્ત રીતે બંધ કરી દઈએ છીએ તો એનો ગોબર ગેસ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોહવાણના લીધે જે વાયુ ઉત્પન્ન થાય છે ઇટ ઇઝ કોલ્ડ ગોબર ગેસ. ક્લિયર છે? ઇટ ઇઝ કોલ્ડ મિથેન. અને આ જ મિથેન વાયુ આપણે એક પાઇપલાઇન મારફતે, સ્ટવ મારફતે, આપણા એક પાઇપલાઇન મારફતે આપણા સ્ટવ સુધી લઈ આવીએ છીએ રસોડામાં, અને એનો આપણે એઝ અ રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આખા ગામને આવડતું હોય, થોડુંક એક્સ્ટ્રા ભણીએ. ચાલો, અહીંયા હું લખવા જઈ રહ્યો છું ગોબર ગેસ પ્લાન્ટ. અહીંયા લખવા જઈ રહ્યો છું ગોબર ગેસ. ગોબર ગેસ. ગોબર ગેસમાં વાયુ રહેલો હશે અહીંયા મિથેન. ગોબર ગેસમાં વાયુ રહેલો હશે મિથેન, એટલે કે CH4 અહીંયા રહેલું હશે ગોબર ગેસની અંદર. ક્લિયર છે?
દોસ્તો ગોબર ગેસ પ્લાન્ટ ધીમે ધીમે ઘટતા જઈ રહ્યા છે માર્કેટમાં. હવે કોઈ ગોબર ગેસ પ્લાન્ટ એટલા બધા કરતું નથી. તો ગોબર ગેસ પ્લાન્ટમાં વધારો થાય સાહેબ સારી બાબત છે, કારણ કે ગોબર ગેસ માંથી તમને કુદરતી ખાતર મળશે ને આ જ કુદરતી ખાતર જે છે એનો તમે એઝ અ ખેતરની અંદર બહુ સારો એવો યુઝ કરી શકશો. કુદરતી ખાતર ખેતર માટે બહુ સારું કહેવાય છે. તો ગોબર ગેસ પ્લાન્ટમાં વધારો થાય એ હેતુથી ભારત સરકાર દ્વારા જે છે એ એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. અને આ જે યોજના છે એ યોજનાનું નામ છે GOBARDHAN, ગોબરધન યોજના. આ યોજના અંતર્ગત જે છે એ સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે અને ગોબર ગેસ પ્લાન્ટ જે છે સ્થાપી આપવામાં આવે છે. ક્લિયર? જેથી કરીને તમે એ ખાતર બનાવો, એ ખાતર તમે યુઝ કરો તો એ પણ ઠીક છે અને કોઈને વેચી નાખો તો પણ ઠીક છે, તમે ગવર્મેન્ટને વેચો તો પણ ઓકે છે. ક્લિયર છે? તો મિથેન વાયુ દોસ્તો અહીંયાથી મળશે. હવે તો ગોબર ગેસ પ્લાન્ટ માણસો નથી વસાવી રહ્યા, બહુ ઓછું થઈ ગયું છે. એનું રીઝન છે હવે તો ગેસ સિલિન્ડર આવી ગયા છે ને, ગેસ સિલિન્ડર. તો સાહેબ પાછો ક્વેશ્ચન અહીંયાથી થોડોક નોંધ સ્વરૂપે મને થઈ રહ્યો છે. પાછો મને થોડોક ક્વેશ્ચન અહીંયાથી નોંધ ફોર્મમાં થઈ રહ્યો છે કે આજે સાહેબ ગેસ સિલિન્ડર હોય એમાં શું હોય. આપ લોકો કોમેન્ટમાં આન્સર લખી શકો છો. અહીંયા જે ઘરગથ્થુ ગેસ સિલિન્ડર હશે, ગેસ સિલિન્ડર હોય, આ ગેસ સિલિન્ડરમાં શું ભરવામાં આવેલું હોય? તો મિત્રો યાદ રાખશો, આ જે ગેસ સિલિન્ડર હોય એની અંદર ઉચ્ચ દબાણે મુખ્ય વાયુ ભરવામાં આવેલો હોય છે બ્યુટેન. ઉચ્ચ દબાણે મુખ્ય વાયુ ભરવામાં આવેલો હશે બ્યુટેન, પ્લસ અલ્પ પ્રમાણમાં એમાં વાયુ ભરવામાં આવેલો હશે જેનું નામ થશે પ્રોપેન. એટલે આમ જોવા જાવ ને તો બ્યુટેન અને પ્રોપેન બે વાયુ ભરેલા હોય છે. મિત્રો આજે આ તમામ વાયુઓ છે જે આવી રીતે છે આલ્કેન શ્રેણીના, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, ઓક્ટેન વગેરે વગેરે ઘણા બધા આ તમામ જે છે ને તમામ ક્લિયર છે એ સ્મેલલેસ વાયુ છે, ગંધવિહીન વાયુ છે. ક્લિયર છે? તો અહીંયા આ ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ સિલિન્ડરની અંદર એઝ અ ગંધક તરીકે આપણે ઉમેરતા હોઈએ છીએ ઇથાઇલ મરકેપ્ટન કે જે ગેસ સિલિન્ડર લીક થતા જે છે સ્મેલ જનરેટ કરશે, વાસ ઉત્પન્ન કરશે અને તમને એક એલર્ટ આપશે. ક્લિયર છે? સેકન્ડ દોસ્તો, હવે દોસ્તો ગેસ સિલિન્ડર પણ બહુ યુઝ નથી કરતા આપણે, કારણ કે હવે આપણે ઘરે ગેસની પાઇપલાઇન આવી ગઈ છે જેને બોલીએ છીએ PNG, એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. અને આ PNG દોસ્તો જે છે એમાં પણ યાદ રાખશું, PNG માં પણ કયો વાયુ હશે? મિથેન વાયુ હશે, CH4 ભરવામાં આવેલું હશે. ક્લિયર છે? આ જે પાઇપ્ડ નેચરલ ગેસ છે, પાઇપ દ્વારા નેચરલ ગેસ પહોંચાડવાની જે સૌથી મોટું કાર્ય કોઈ કરતું હોય તો એ કરે છે ગેલ નામની કંપની કરે છે. ગેલ નામની કંપની, જે પીળા કલરની પાઇપલાઇન તમે તમારી ઘરે આવતા જોઈ હશે એ GAIL. ગેલનું પૂરું નામ દોસ્તો થાય છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ક્લિયર છે? તો આ ગેલનું દોસ્તો પૂરું નામ થશે. જે યલો કલરની પાઇપલાઇન આવે છે, ગેલ એટલે આપણે જનરલી જોતા હોઈએ યલો પાઇપલાઇન જે આવે છે, ડન છે, એ ગેલ ઇન્ડિયાની હોય છે. ડન. વિશ્વમાં સૌથી લાંબુ પાઇપલાઇન નેટવર્ક જો કોઈ ધરાવતું હોય તો એ ગેલ ઇન્ડિયા ધરાવે છે. ડન દોસ્તો. હાઈકોર્ટ પ્યુનની એક્ઝામ લેવાની થોડા સમય પહેલા છે, રિઝલ્ટ પણ આવી ગયું એનું. એમાં આ 3 ક્વેશ્ચન બેઠા લાઈનમાં પૂછવામાં આવેલા હતા. ક્લિયર છે? તો PPT સિવાય પણ આપ સર્વેથી ઘણું મળી રહ્યું છે. ક્લિયર છે? આગળ ચાલો વધીએ છીએ, મંગળ ગ્રહમાં આગળ વધીએ છીએ, બેક ટુ પેવિલિયન થઈએ છીએ. આ થોડુંક આપ લોકો આને નોંધ જે છે એ નોંધ સ્વરૂપે સમજજો. થોડોક આ મુદ્દો જે છે એને આપ લોકો નોંધ સ્વરૂપે સમજજો. ડન. આગળ વધીએ છીએ. ચાલો. હવે સાહેબ મંગળ ઉપર મેં તમને કીધું
નંબર 1 બે વસ્તુ મળી આવતી હતી. પહેલું હતું મંગળ ઉપર તમને મિથેન મળતો હતો. બીજું હતું કાર્બન ડાયોક્સાઇડ. આ જે કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ મંગળના ધ્રુવ પ્રદેશો જે છે ને એમાં હતો. આ જે CO2 જે છે એ મંગળના, ધારો કે ધીસ ઇઝ કોલ્ડ મંગળ, આ મંગળનો નોર્થ પોલ છે, આ મંગળનો સાઉથ પોલ છે, એવું સમજી લી. ચાલો, ધીસ ઇઝ કોલ્ડ નોર્થ પોલ, ધીસ ઇઝ કોલ્ડ સાઉથ પોલ. નોર્થ પોલ અને સાઉથ પોલની અંદર, મંગળની અંદર આ જે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ જે છે ઘન અવસ્થામાં હતો. લખી શકું હું ઘન CO2, કાર્બન ડાયોક્સાઇડ ઘન CO2, જેને આપણે બોલીએ છીએ સૂકો બરફ, જેને બોલીએ છીએ સૂકો બરફ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ જે સૂકો બરફ છે ને એનો મહત્તમ ઉપયોગ થતો હોય છે કોઈ પણ વસ્તુને લાંબો સમય ઠંડી રાખવા માટે, બરાબર છે. બીજું, અગ્નિશામક તરીકે. તમે પેલા રેડ કલરના સિલિન્ડર જોયા હશે જે અગ્નિશામકનું કામ કરતા હોય છે. આ રેડ કલરના જે સિલિન્ડર છે દોસ્તો, રેડ કલરના સિલિન્ડર, એક કામ મુખ્યત્વે શું કરશે તો અગ્નિશામકનું કામ કરશે. તમે એમાં લખેલું જોશો કે એમાં લખ્યું હશે કે આની અંદર પાવડર કાર્બન ડાયોક્સાઇડ છે, ઇટ ઇઝ કોલ્ડ સોલિડ ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડને કન્વર્ટ કરીને રાખવામાં આવેલો છે. જ્યારે એક્ઝામમાં સાહેબ સંયોજક ક્લર્કની એક્ઝામ 2021 ડિસેમ્બર મહિનામાં લેવાની પ્રશ્ન પૂછાણો તો એની અંદર કે સૂકા બરફનું સૂત્ર નીચે પૈકી શું છે? સૂકા બરફનું સૂત્ર, તો આન્સર આવશે ઘન કાર્બન ડાયોક્સાઇડ. આવું સાહેબ બધાને આવડી જાય એટલે આવું ઓપ્શનમાં નહોતું આપ્યું, એ લોકોએ ઓપ્શનમાં આપ્યું હતું અથવા હું તમને દોસ્તો લખી આપું છું CO2 અને વાત થાય છે ઘન એટલે કે સોલિડ, એટલે અહીંયા સબસ્ક્રિપ્ટમાં કરી નાખું છું S. આવું ઓપ્શનમાં લખીને આપ્યું હતું. CO2 આપણને યાદ હોય છે, બધામાં CO2 લાગુ પડતું હતું. CO2 આપણને યાદ હશે પણ CO2 બધામાં આવતું હતું. ક્લિયર છે? સૂકા બરફનો ઉપયોગ અગ્નિશામક તરીકે કરી શકીએ છીએ, કોઈ વસ્તુને લાંબો સમય ઠંડી રાખવા માટે કરી શકીએ છીએ. ક્લિયર છે? બીજું દોસ્તો, મંગળને આપણે બોલતા હોઈએ છીએ કે મંગળ જે છે ને, મંગળ એ લાળાશ પડતો ગ્રહ છે, રેડ પ્લાનેટ છે, યુદ્ધનો દેવતા કહીએ છીએ. શા માટે છે એવું કહીએ છીએ? કારણ કે મંગળ ઉપર આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. યાદ રાખવું દોસ્તો, મંગળ ઉપર જે છે એ આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. આ આયર્ન ઓક્સાઇડનું સૂત્ર થશે Fe2O3 XH2O. This is called આયર્ન ઓક્સાઇડનું સૂત્ર. અને જો હું આવું સૂત્ર લખતો હોય અને આયર્ન ઓક્સાઇડ લખતો હોય દોસ્તો, આને હું કાટ બોલવું હોય તો પણ બોલી શકું. આને કાટ પણ બોલી શકાશે. સમજ્યા તમે? અને કાટ પણ બોલી શકાશે. તો કાલે સવારે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કાટનું સૂત્ર લખો, તો ધીસ ઇઝ કોલ્ડ કાટનું સૂત્ર. અને કાટનો રંગ આપ સર્વે જાણો છો કે મારા શર્ટ જેવો ડાર્ક રેડ અથવા તો કથ્થાઈ રંગનો કાટ હોય છે. અને પ્રકાશ જે પદાર્થ પરથી ભટકાઈને પાછો આવે છે તો એ જ વસ્તુ એ પદાર્થ આપણને દેખાય છે. હવે અહીંયાથી મંગળ ઉપરથી જે પ્રકાશ ભટકાઈને પાછો આવી રહ્યો છે એ ડાર્ક રેડ રંગનો પ્રકાશ વધુ આવે છે. એટલા માટે મંગળને આપણે લાલાશ પડતો ગ્રહ અથવા રેડ પ્લાનેટ અથવા યુદ્ધનો દેવતા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? નેક્સ્ટ જોઈ રહ્યા છીએ દોસ્તો, મંગળ ઉપર અમેરિકા દ્વારા જે છે, યાદ રાખજો, 1997માં જે છે એક મિશન હાથ ધરવામાં આવેલું હતું જેને બોલીએ છીએ પાથ ફાઇન્ડર મિશન. પાથ એટલે રસ્તો. અહીંયા મંગળ પર પાથ ફાઇન્ડર મિશન કરવામાં આવે છે અમેરિકા દ્વારા. અને ખ્યાલ આવે છે કે મંગળ ઉપર તો દોસ્તો ભૂતકાળમાં સુકાયેલી નદીના પટો હતા, મતલબ કે નદીઓના વહેણ હતા સાહેબ, એવા રસ્તાઓ મળી આવ્યા છે. ક્લિયર છે? તો આપણે એવો અંદાજ લગાડી શકીએ કે ભાઈ મંગળ ઉપર ભૂતકાળમાં નદી હોવી જોઈએ, પાણી હોવું જોઈએ સાહેબ. કારણ કે પાણી હોય તો જ કાટ લાગે ને દોસ્તો. હમણાં આપણે જોયું કે Fe2O3 H2O, અહીંયા ઓક્સિજન અને પાણી, ઓક્સિજન અને પાણી આ બે વસ્તુ હોય ને કોઈ જગ્યા પર તો અને માત્ર તો જ ક્ષારણની ક્રિયા થાય, કાટ લાગવાની ક્રિયા થાય, નહીંતર થશે નહીં. ક્લિયર છે? તો સાહેબ ત્યાં પાણી હોવાની સંભાવના મંગળ ઉપર ભૂતકાળમાં હતી એવું આપણે એક અનુમાન અનુસંધાને કહી શકીએ છીએ. ક્લિયર છે? નેક્સ્ટ દોસ્તો, મંગળને બે ચંદ્રો આવેલા છે, બે ચંદ્રો, જેમાંથી એકનું નામ છે ફોબોસ અને એકનું નામ છે ડીમોસ. ફોબોસ અને ડીમોસ ભૂતકાળની ઘણી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ફોબોસ અને ડીમોસ નીચે પૈકી કોના ચંદ્રો છે? તો આન્સર આવશે મંગળના ચંદ્રો છે. દોસ્તો લેટેસ્ટ ક્વેશ્ચન પૂછાશે કે ટેટ્રોન અને સિરીઝ શું છે, આવા પ્રશ્ન પૂછાશે. ક્લિયર છે? સિરીઝ અને વેસ્ટા શું છે, ટેટ્રોન નેરીડ શું છે, આવા ક્વેશ્ચન પૂછાશે. આગળના સેશનમાં આપણે આ બધા મુદ્દાઓ ઇન ડેપ્થ જોવાના છીએ દોસ્તો. કરંટ કેવા ક્વેશ્ચન પૂછાશે ને તમને હવેની પરીક્ષાઓમાં એ પણ હું તમને ધીમે ધીમે એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. ક્લિયર છે? અને દોસ્તો બે ચંદ્ર એવા છે, એક છે ફોબોસ અને ડીમોસ. પણ યાદ રાખવું દોસ્તો, અહીંયા જે આ જે ડીમોસ નામનો ચંદ્ર છે ને, ડીમોસ નામનો ચંદ્ર, આ ડીમોસ નામનો ચંદ્ર જે છે એ સૂર્ય કુટુંબનો સૌથી નાનો ચંદ્ર છે. સૂર્ય કુટુંબનો સૌથી મોટો ચંદ્ર ગુરુનો ગ્રેનિમેડ ભણાવીશ ત્યાં.
સૂર્યકુટુંબનો સૌથી નાનો ચંદ્ર આન્સર આવશે ડીમોસ, મંગળનો. એ લખી આપું છું તમને. સૂર્યકુટુંબનો સૌથી નાનો ચંદ્ર રહેશે. સૂર્યકુટુંબનો સૌથી નાનો ચંદ્ર રહેશે. સમજ્યા દોસ્તો? આ માહિતી આપણે પ્રાપ્ત કરી મંગળ વિશે. આ માહિતી જે છે આપણે મંગળ વિશે પ્રાપ્ત કરી. હજી એક ટોપિક રહી જાય છે દોસ્તો. ચાલો યાદ આવી ગયો કહી દઉં. દોસ્તો એ મંગળ ઉપર સૂર્યકુટુંબનો એવું કહેવાય છે કે મંગળ ઉપર સૂર્યકુટુંબનો સૌથી ઊંચો પર્વત, સૂર્યકુટુંબનો સૌથી ઊંચો પર્વત, જે પર્વતનું નામ રહેશે, જેનું નામ રહેશે નિક્સ. નિક્સ જોનાસનું. ઓલ એટલે કે બધું. હવેથી કોનું છે? તો કે પ્રિયંકાનું. તો એનું નામ રહેશે નિક્સ ઓલિમ્પિયા. નિક્સ ઓલિમ્પિયા, સૌથી ઊંચો પર્વત નિક્સ ઓલિમ્પિયા આવેલ છે. જેવું કહેવાય છે કે માઉન્ટ એવરેસ્ટ કરતા 3 ગણો ઊંચો છે. દોસ્તો માઉન્ટ એવરેસ્ટની હાઈટ 8,848 મીટર એટલે 9 કિલોમીટર કહી શકાય. બરાબર છે? એટલે આની હાઈટ ઓલમોસ્ટ 24 કિલોમીટરની આસપાસ જે છે, 23-24ની આસપાસ આની હાઈટ જે છે માનવામાં, ઊંચાઈ આની માનવામાં આવે છે. ડન છે. ચલો દોસ્તો, આશા રાખું આપણે અહીંયા સુધી સમજાણું હશે. મંગળ ગ્રહ આપણે અહીંયા દોસ્તો આપણે ટેરેસ્ટ્રીયલ ગ્રહો પૂરા કર્યા અત્યારે, એટલે કે પાર્થિવ ગ્રહો, આંતરિક ગ્રહો જે છે પૂરા કર્યા. ઇન ડેપ્થ ખાલી સાયન્સની દ્રષ્ટિએ ગ્રહો જ નથી જોતા સાહેબ, એમાં ઘણું ડેપ્થમાં પણ જોઈ રહ્યા છીએ આપણે હારે. આ વાત કરી ટેરેસ્ટ્રીયલ ગ્રહો વિશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવિયન ગ્રહો વિશે વાત કરશું. આશા રાખો અમને સમજાણું હશે. મળીએ છીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ દોસ્તો.